ઈસનપુર વિસ્તારમાં આવેલા શાહ આલમ નજીકના રોયલ નવાબ ફ્લેટમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ ફ્લેટમાં રહેતા નદીમ મિયા બાગબાન પરિવાર સાથે બહાર જમવા ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી અંદાજિત 50 લાખ રૂપિયાના સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હતી ત્યારે ઘરના મુખ્ય દરવાજે લગાવેલા સ્માર્ટ લોકમાં કોઈ તોડફોડ થઈ ન હોવાથી પોલીસને ઘરના જ કોઈ સભ્ય કે પરિચિત પર શંકા ગઈ હતી, જેના આધારે પોલીસે નીચેના માળે જ રહેતી ફરિયાદીની સગ્ગી સાળી ફરહાનાજ પઠાણની ધરપકડ કરી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદના મકરબાના કોર્પોરેટ રોડ પર આવેલા કોમર્સ હાઉસ બિલ્ડિંગમાં આજે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો એક યુવક બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળની વચ્ચેના ભાગમાંથી નીચે પટકાયો હતો। યુવક નીચે પડતાની સાથે જ બિલ્ડિંગમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે યુવક કયા સંજોગોમાં નીચે પટકાયો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલથી લગ્ન નોંધણી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે, જેને પગલે આજરોજ લગ્ન નોંધણીની કામગીરી બંધ રાખવામાં આવી હતી। હવે નવી સિસ્ટમ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે, જે બાદ અરજદાર લગ્ન નોંધણી માટે પોતાનો સ્લોટ બુક કરી શકશે અને ત્યારબાદ પતિ પત્નીએ લગ્ન નોંધણી રજિસ્ટરમાં સહી અને લગ્ન નોંધણી ફી માટે સંલગ્ન વોર્ડ ઓફિસ ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે। આ તમામ પ્રક્રિયા બાદ લગ્ન પ્રમાણપત્ર વર અને કન્યાના ફોટા સાથેનું આપવામાં આવશે।